નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપમાં 9મી વખત ફાઇનલમાં પહોંચી ગઈ છે. સેમીફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યા બાદ હવે ટીમ રવિવારે ફાઇનલમાં પાકિસ્તાન અથવા શ્રીલંકા સામે ટકરાશે. ટીમ ઇન્ડિયાને એશિયા કપમાં જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. તાપી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને કારણે ઝાખરી અને વાલ્મીકી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું છે. ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝીરો કેઝ્યુલિટીના એપ્રોચ સાથે રાહત બચાવની કામગીરી કરવામાં આવી છે. સંપર્ક વિહોણા ગામોમાં એનડીઆરએફની ટીમ અને મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ મુલાકાતો લીધી હતી. એનડીઆરએફ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું. પોરબંદર જિલ્લામાં 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ જિલ્લામાં મુસીબત ટળી હોય તેવું ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે શક્ય નથી બન્યું. ગેડ પંથકના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે ટુકડા ગામે એક પૂજારી પરિવાર પાણીમાં ફસાતા નવી બંદર પોલીસ તેમજ એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. કારગિલ વિજયની 25મી વર્ષગાંઠ નિમિત્તે શહીદોની યાદમાં કારગિલ વિજય જનસભા અમદાવાદમાં ટાગોર હોલ ખાતે યોજાઈ, જેમાં આરોગ્ય મંત્રી અને ધારાસભ્યો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. વૈશ્વિક કક્ષાએ 26 જુલાઈએ ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ચેર એટલે કે મેંગ્રોવની વૃદ્ધિ માટે ગુજરાત સરકારે મોટા પાયે વૃક્ષારોપણ અને પુનઃસ્થાપન પ્રયાસો કર્યા છે. તેની ફળશ્રુતિ રૂપે ગુજરાતમાં મેંગ્રોવ કવર 1175 ચોરસ કિલોમીટર સુધી વિસ્તર્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે સિસ્ટમ હાલમાં રાજ્ય પર સક્રિય થઈ છે, જેને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. નવસારી શહેરમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત બન્યું. મળતી જાણકારી અનુસાર ભારે વરસાદને કારણે જિલ્લાની મોટાભાગની નદીઓ તોફાની બની છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયેલા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરના રિંગ રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો. બીજી તરફ રંગુનવાલા નગરમાં કેડસમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી હતી. ભાવનગરના ઐતિહાસિક ગૌરીશંકર સરોવર બોર તળાવની કરોડોના ખર્ચે કાયાપલટ બાદ વધુ આકર્ષણ અને મનોરંજન માટે ગુજરાત સરકારના ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ₹1.51 કરોડની ગ્રાન્ટમાંથી સંગીત અને લાઇટની સાથે કાર્યરત ફુવારા મ્યુઝિકલ ફાઉન્ટેનની સુવિધા પ્રાપ્ત કરી છે. તેનો ભવ્ય નજારો ભાવનગરવાસીઓ માણી રહ્યા છે. અમદાવાદમાં ગરીબ, મધ્યમ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપી વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 60 દિવસથી શિક્ષણથી વંચિત રહેતા વિદ્યાર્થીઓએ પકોડા તળીને પોતાની લાચારી વ્યક્ત કરીને વિરોધ પ્રદર્શન કર્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.